મિત્રો, આજે આપણે જીવન સફળ બનાવવા માટે એક પગલું ભરીએ. તમને પણ એવું લાગે છે કે તમે કોઈ કામ પર ફોકસ નથી કરી શકતા? તમે કંઈક શરૂ કરો અને થોડી વારમાં ધ્યાન ભટકી જાય છે. એવું થાય છે તમારી સાથે? તો આ જરૂરથી સાંભળજો. ફોન છે, વિચારો આપણી આસપાસની અવાજ, આપણું આસપાસનું વાતાવરણ, આ બધું તમારું ધ્યાન તોડી નાખે છે. ધ્યાનને એક જગ્યાએ ફોકસ કરવા માટે આ બધું આપણે આડું આવે છે. એટલે કે એક કામ ઉપર ધ્યાન આપી, પણ ફોકસ એ કોઈ ટેલેન્ટ નથી, એ એક સ્કિલ છે જે શીખવાથી અને ફોકસ કરવાથી આવે છે, અને એક જગ્યાએ મન લગાવવાથી આવે છે, જે તમે શીખી શકો છો. આજે એક સરળ ટેકનિક અજમાવીએ. ધ્યાન એક કામમાં લગાડવા માટે માત્ર 10 મિનિટ માટે એક જ કામ પસંદ કરો અને તે કામ ઉપર ટાઈમ સેટ કરો, જેથી કરી અને તે કાર્ય આપણે તે ટાઈમ પ્રમાણે પૂરું કરી શકીએ. બીજું છે, અને એ 10 મિનિટમાં કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ ફોન નહીં, જેથી કરી અને તે જ કામમાં આપણું ધ્યાન રહે અને ડીપલી તે કામને પૂરું કરી શકીએ. એટલા માટે કોઈ ડિસ્ટર્બ ન કરે તેવી વસ્તુ પણ નહીં. જ્યારે 10 મિનિટ પૂરી થાય તો જો તમારું મન થાય તો આગળ ચાલુ રાખો, અને એમ થાય કે થાક લાગે છે તો નાના 10 મિનિટના ટાસ્ક કરો, જેથી કરી અને એક કામમાં આપણે આગળ વધી શકીએ. અને તે જ કામમાં આપણે વધુ ઇન્ટરેસ્ટ હોય તો તે કામ 10 મિનિટથી પણ વધારે આપણે ચાલુ રાખી શકીએ. પણ જો તે કામ આપણે બોરિંગ લાગે તો 10 મિનિટનો જ આપણે 10 મિનિટના એવી રીતે ટાસ્ક રાખવાના, જેથી કરી અને આપણે તે કામ કરવું બોરિંગ ન લાગે. આ નાની શરૂઆત તમારું ફોકસ ધીમે ધીમે મજબૂત બનાવે છે.